હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે હું એક નવી રેસીપી લઈને આવી છું અને છે ખજૂર પાક અને ખજૂર બિસ્કિટ. તો એના માટે મેં આ બધી સામગ્રી અહીં રાખી દીધેલી છે. માવો, દરેલી ખાંડ, ઘી, ખજૂર અને કાજુ બદામ. તો આવી રીતે મેં જે રેડીમેડ આવે છે ઠળિયા વગરનો ખજૂર એ લીધેલો છે. અને હવે એક તપેલીમાં આપણે અડધો બાઉલ ઘી નાખશું અને તમે તમારા અંદાજ પ્રમાણે જો વધુ ઘી જોતું હોય તો વધુ ઘી પણ નાખી શકો. તો આવી રીતે આપણે ઘીને ગરમ કરી દઈશું. તો આ શિયાળામાં એકદમ સારું છે આ ખજૂર પાક ને એવું બધું. તો તમે આ રેસીપીને શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણું ઘી ગરમ થઈ જાય પછી આપણે માવો નાખી દીધેલો છે, છીણીને નાખ્યો તો મેં માવો, અને અડધો બાઉલ જેટલી આપણે દરેલી ખાંડ માવામાં નાખી દઈશું. અને હવે જે આપણો ખજૂર છે ઠળિયા વગરનો, એને થોડો મેં હાથેથી મેશ કરી દીધેલો હતો અને એને પણ આપણે એડ કરશું અને આને આપણે શેકશું ઘીમાં. તો આવી રીતે આપણો ખજૂર પણ રેડી થવા આવ્યો છે. ખરેખર એટલું સરસ આ લાગે છે ને, ખજૂર પાક બહુ મસ્ત બને. તો ઉપરથી આપણે કાજુ બદામ નાખી દઈએ અને આ કાજુના કટકા નાખી દીધેલા છે મેં, અને આપણે આને મિક્સ કરી દઈએ. ખજૂર પાક ખાવાથી ઘણા બધા ગુણ છે ખજૂરમાં. એટલે જો આમ તો છોકરા ખજૂર ન ખાતા હોય તો આવી રીતે આપણે બનાવીને એને એક ચોકલેટ જેવો ફ્લેવર આવે એટલે આ બધા ખાય અને મસ્ત લાગે. તો રેડી છે. આવી રીતે આપણે એકદમ મેશ થઈ જાય એવી રીતે કરવાનું છે. અને આના નાના બોલ કરી લીધેલા છે મેં. અને હવે આપણે કોપરાના છીણમાં અને ઉપરથી કોટિંગ કરશું. અને એક બાઉલમાં આપણે મૂકતા જઈશું. તો આવી રીતે આપણે બધા હવે આપણે જે બચેલું મિશ્રણ છે ખજૂર પાકનું, એના બધાના બોલ કરી લઈએ અને કોપરાના છીણથી આપણે ગાર્નિશિંગ કરી લઈએ એનું. અને રેડી છે ખાવા માટે. તો તમે પણ ઘરે જલ્દીથી આ બનાવજો. અને આ છે બિસ્કિટનું જે બનાવ્યું તો એ જ છે, પણ બિસ્કિટને આપણે વચમાં રાખી અને ફરતે આપણે એનું કોટિંગ કરવાનું છે. તો મેં આ બિસ્કિટ લીધેલા હતા, તમે જે પણ યોગ્ય લાગે એ બિસ્કિટ લઈ શકો. તો આવી રીતે જે બિસ્કિટ હોય ને એમાં મેં આ ઉપરથી કવર કરી દીધેલું છે. તો આ પણ એકદમ મસ્ત લાગે છે. તમે જોઈ શકો, દેખાવમાં જ એકદમ સરસ છે. તો બાય ફ્રેન્ડ્સ, મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.